હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. શું કે છે વરસાદ પાણી? પહેલાં તો બધાને ત્યાં, અમારે તો અહીંયા ફૂલ તડકો છે. બસ જો હવે આજે તો મોડો બ્લોગ ચાલુ કર્યો છે. બપોરના વાગી ગયા છે 12:30 અને ફાઇનલી જેનો ઇંતજાર હતો એ આવી ગયા છે. હવે આવે છે ટૂંકમાં. ધનરાજસિંહ બાપુ અને વનરાજસિંહ તેડવા ગયા છે એમને સ્ટેશને. નંદની બા આવી ગયા છે અત્યારે મીઠાપુર સ્ટેશને છે, તો એમને તેડવા ગયા છે કાકા દીકરા બે. હમણાં આવશે થોડીક વારમાં, પછી તમને મળાવું. પહેલાં તો આવે એટલે જમી લઈ, કેમ કે બધાને બહુ ભૂખ લાગી છે. અને રાઠોડ સાહેબ તો ઓફિસે છે. બસ અમે 4 જણા જમી લેશું. આજે બનાવ્યું છે વઘારેલી ખીચડી, બટેકાનું શાક અને રોટલી, અને ચૂરમું બનાવ્યું છે થોડુંક. જો બાકી બટેકાનું શાક, રોટલી ને વઘારેલી ખીચડી બનાવી છે. આજે દૂધ મોડું આવ્યું હતું, સાબાભાઈ લેટ આવ્યા હતા, તો બસ અત્યારે ગરમ થયું હવે દૂધ. હજી તો ફ્રી થઈ છું, બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. આજ તો સવારના આમનામ જ છે, થાકી ગયા આજે તો એવા ને. ફૂલ તડકો છે, તમે જોવો છો, ભાદરવાનો તડકો. નીચે પગ નથી મુકાતા એવો તડકો છે. વનરાજસિંહ કાકા હારે ગયા છે. રાઠોડ સાહેબ ઓફિસેથી આવી ગયા છે. શું કે કેવા થાકી ગયા? બહુ થાકી ગયા, પગ બહુ દુખે છે. એક વાગ્યું જાય મિત્રો, અહીંયા ઘણા દિવસથી છે ને પગમાં નખ ઉખડી ગયો છે. અહીંયા દેખાય બહુ દુખે છે, આમ પાકી ગયું એવું લાગે છે. રાઠોડ સાહેબને નખ ઉખડી ગયો છે. બહુ દુખે, આમ હાલીને આમાં હાલવું પડે. લંગડી કરવી પડે છે, લંગડી કરે છે. તો શું કહે છે? હાલો જમવાનું તૈયાર જ છે. જમવાનું આપી જ. શું બનાવ્યું છે આજે તમે? બટેકાનું શાક, વઘારેલી ખીચડી, રોટલી, છાશ, પાપડ ને સલાડ. મિત્રો જમવા ચાલો, જમવા હાલો જમી લઈ. તમારી રાહ જોઈ જોઈને હું થાકી ગઈ. જમ્યું તો ના, હા તો હાલ. મને તો એવી ભૂખ લાગી ગઈ છે ને કે વાત જવા દે. આમ હાલો તો હાલો. ઉંદેડા બોલે પેટમાં, એવી ભૂખ લાગી છે. અને ઓલી જે મધમાખી ઓલી વાં બેઠી હતી ને, એ મધમાખી અહીંયા આવી ગઈ છે. ક્યાં છે? આમાં આની અંદર વહી ગઈ છે. આ છે ને હોલેમાં, હા એની અંદર વહી ગઈ છે. કેમાં? આમાં? હા પાકું? હા, જોજો ક્યાંક સામી ન આવે હો. કઈડી બહુ કઈડી જાય છે. અત્યારે ઝાડવા કાપવાવાળા આવ્યા છે. તમે જોઈ રહ્યા છો રાઠોડ સાહેબ ને ઊભા છે. હવે તો શાંતિ થઈ ગઈ ને? હો, મારું કામ ચાલુ થયું. હા, ટમાટર ઝાડવા કાપી ગયા? ઝાડવા ફૂલ બધા એમ મિત્રો, આ બીજી વાર બધા ઝાડવા કપાવ્યા છે. તમે જુઓ, આ મહેંદી હતી કપાવી છે, અને અહીંયા ઉપરના ભાગમાં છે ને, અહીંયા ઝાડવા ઉગી ગયા. અહીંયા ઝાડવા ઉગી ગયા. આ બધી કપાવ્યા. તમને પાછળ બતાવું. અહીંયા બધે થોડુંક સાફ સફાઈ કરી, પ્લસ આ પાછળ અહીંયા પાછળ બધે ઝાડવા હતા. અહીંયા
આ બધાય કપાવી નાખ્યા છે. આ તો આ એક ઝાડ રહી ગયું. ઓલો ભાઈ જેવા પાછા આવશું ને ત્યારે, કારણ કે આમાં આખો ટ્રેક્ટર ભરાય એટલા ઝાડવા. આ બધી કરવી પડે સાફ સફાઈ. હાસ તો એવું હોય અહીંયા બધી ઝાડવા પડ્યા ને કાપી ગયા ને હે? બધા પછી ઓલી બાજુ નાખ્યા સાઈડમાં, આમ સાઈડમાં નાખ્યા, ફકવી દીધા આજ તો ઝાડવા વાળા. કાલે હજી ઝાડવા ઉપાડવા આવ્યા તો ઓલા પેલા પડી ગઈ તો મેં ને ધનરાજસિંહે અહીંયા સાફ કર્યું કાલે. આજે કાપવા વાળા આવ્યા પાછા. વાત જવા દે, હવે પાછા ઉપાડવા વાળા આવ્યા. ઓહો હો, ફૂલ થાકી ગયા. બધા પોતપોતાનું કામ કરે છે. સારું મિત્રો, તો ચાલો હવે કરશું સુવાની તૈયારી. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, હું ને વનરાજભાઈ અમારા બેડરૂમમાં. વનરાજભાઈ નાઈને તૈયાર થઈ ગયા છે. હવે વનરાજભાઈ સૂઈ ગયા છે ને મસ્ત મજાનું મસ્ત સપનું જોશે. તો મિત્રો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. એન્ડ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને જૂના હોય તો લાઈક એન્ડ શેર કરવાનું. વનરાજભાઈ પહોંચી ગયા છે એમના ગોળિયામાં ઈચાડમ કરવામાં. તો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.